ભારે વરસાદના કારણે દરિયામાં પણ જોરદાર કરંટ જોવા મળી રહ્યો છે। ભારે વરસાદ વરસી રહ્યો છે રાજ્યભરમાં, તો બીજી તરફ દરિયામાં પણ જોરદાર કરંટ જોવા મળ્યો છે। પોરબંદર, દ્વારકા, ગીર સોમનાથના દરિયામાં ભારે કરંટ છે અને દરિયાકાંઠે ઊંચા મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે। પોરબંદરના દરિયાકાંઠે 1 નંબરનું સિગ્નલ હાલ તો લગાવી દેવામાં આવ્યું છે। ભારે વરસાદને પગલે દરિયો ન ખેડવાની માછીમારોને સૂચના પણ આપી દેવામાં આવી છે, કારણ કે એક તરફ જ્યારે હવામાન વિભાગે જે આગાહી કરી છે અને રાજ્યભરમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને તેની વચ્ચે જ્યારે તેજ પવન ફૂંકાયો છે, તો તેના પરથી અનુમાન લગાવી શકાય કે દરિયામાં પણ કેટલો તેજ પવન ફૂંકાઈ રહ્યો છે અને તેના કારણે જ હાલ દરિયાકાંઠે 1 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે। પોરબંદરના દરિયાકાંઠા વિસ્તારમાં 1 નંબરનું સિગ્નલ લગાવવાની સાથોસાથ માછીમારોને પણ હાલ માછીમારી ન કરવા માટેની પણ સૂચના આપી દેવામાં આવી છે। તો દરિયામાં અત્યારે ભારે કરંટ જોવા મળી રહ્યો છે, ઊંચા મોજા ઉછળતા પણ જોવા મળી રહ્યા છે અને હાલ તમામ પરિસ્થિતિ પર રાજ્ય સરકાર પણ સતત નજર રાખી રહ્યું છે। તો આ તરફ દરિયાકાંઠાના વિસ્તારોમાં હાલ તેજ પવન પણ ફૂંકાઈ રહ્યો છે।